નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મો અધિકાર પરમ આલોચના અધિકાર, એની ગાથા 110નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની આ 110મી ગાથામાં એમ કહ્યું કે કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવ, કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો સમભાવ, એવા સમભાવરૂપ સ્વને આધીન પોતાના પરિણામ, તેને આલુંછન કહે છે. આલુંછન એ આલોચનાના 4 પ્રકાર કયા, એમાંનો એક પ્રકાર. પહેલા આલોચન કહ્યું અને એના પછી આ બીજો પ્રકાર એટલે આલુંછન. તો આલુંછન કોને કહ્યું? તો કે જે પુણ્ય પાપના ભાવોને નિર્મૂળ કરે છે એવો પોતાના સ્વરૂપના આશ્રય થતો સમભાવ એ આલુંછન છે. આ ગાથા, એની ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. વિશેષ અંશો આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 628. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એ જ પ્રમાણે ક્ષયોક્ષમ કે ક્ષાયિક શ્રદ્ધા વડે પણ આત્મા ગોચર છે. હવે એ જ પ્રમાણે કરીને આ વાત કરી તો પહેલા આપણને એ વાત ગુરુદેવે સમજાવી કે ઉપસમ ભાવ છે તો એ ઉપસમ ભાવ પોતે નિર્મળ દશા છે, અને જ્યારે એવો ઉપસમ ભાવ છે તો એવા ઉપસમ ભાવમાં પોતાને આત્મા ગોચર થાય છે. પણ ઉપસમ ભાવના આશ્રય આત્મા પ્રગટ થતો નથી. ઉપસમ ભાવ એ પર્યાય છે, ક્ષણિક પર્યાય છે, તો એના આશ્રય એવો ભાવ પ્રગટ થતો નથી. એ વાત ગુરુદેવે કરી. પણ સાથે એમ કહ્યું કે ઉપસમ ભાવ પોતે તો નિર્મળ દશા છે, અને એ નિર્મળ દશા છે એ દશાની અંદર એને પોતાનો આત્મા ગોચર થાય છે, અનુભવાય છે. એ વાત તો કરી. તો એના અનુસંધાનમાં હવે બાકીના 3 ભાવની પણ વાત કરતા ગુરુદેવ કહે છે કે એ જ પ્રમાણે ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ, બાકીના 3 ભાવ આપતો એ બાકી હવે 2 ભાવ રહ્યા. કુલ 4 ભાવ. ઔદૈહિક ભાવ એ તો ધર્મ ભાવ છે જ નહીં, એમાં તો આત્મા અનુભવમાં આવતો જ નથી. અને એના પછીથી બાકી રહ્યા 3 ભાવ, ઉપસમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ. એમાં ઉપસમ ભાવની અંદર આત્મા અનુભવમાં આવે છે, એવી જ રીતે ક્ષયોક્ષમ ભાવમાં પણ અને ક્ષાયિક ભાવમાં પણ આત્મા ગોચર છે. એ વાત અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. એ છે કે એ જ પ્રમાણે ક્ષયોક્ષમ કે ક્ષાયિક શ્રદ્ધા વડે પણ આત્મા ગોચર છે. પણ એ પર્યાય છે. એ ક્ષાયિક ભાવ છે એ પણ પર્યાય છે, અને ક્ષયોક્ષમ ભાવ છે એ પણ પર્યાય છે. તો એ પર્યાયનો આશ્રય કરતા આત્મા પ્રાપ્ત થાય, આત્મા ગોચર થાય એમ નહીં, પણ એ ભાવ પોતે નિર્મળ છે અને એ ભાવમાં આત્મા એને અનુભવમાં આવે છે. એ
ભાવનો આશ્રય થઈ શકતો નથી, કેમ કે એ તો ક્ષણિક ભાવ છે, દરેક સમયે પલટાતો ભાવ છે. એ પછી ઉપશમ હોય, ક્ષયોક્ષમ હોય કે ક્ષાયિક ભાવ હોય, પણ એ પર્યાય છે. તો એ પર્યાયના આશ્રય આત્મા અનુભવમાં આવતો નથી, પણ એ પર્યાય જે થઈ એ તો નિર્મળ છે. પર્યાય પોતે નિર્મળ છે અને એ પર્યાયમાં પોતે આત્માને એ ક્ષણ પૂરતો અનુભવે છે, એવી એ પર્યાય છે. ક્ષયોક્ષમ ભાવમાં એને આત્માનો ક્ષણિક અનુભવ થાય છે, એવી એ પર્યાય છે. અહીંયા જે કહેવાનો આશય છે કે આ જે ચાર ભાવ છે એ દ્વારા આત્મા ગોચર નથી, તો એના દ્વારા તો એમ કેવું છે કે એ ચાર ભાવના આશ્રય આત્મા ગોચર નથી, પરંતુ પંચમ ભાવના આશ્રય એટલે પરમ પારિણામિક ભાવના આશ્રય આત્મા ગોચર છે, એમ સમજાવવું છે. તો અહીંયા કહે છે કે એ જ પ્રમાણે ક્ષયોક્ષમ કે ક્ષાયિક શ્રદ્ધા વડે પણ આત્મા ગોચર છે, પણ તે ક્ષયોક્ષમ કે ક્ષાયિક પર્યાયના આશ્રય એવી પર્યાય છે, એના આશ્રય આત્મા અગોચર છે. એટલે એનો આશ્રય કરતા તો વિકલ્પ ઉઠે છે, આત્માનો અનુભવ થતો નથી. જે ક્ષણિક વસ્તુ છે ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી. આ પર્યાય છે એ ક્ષણિક છે, એટલે એમાં એકાગ્રતા થાય નહીં, એટલે એનો આશ્રય થાય નહીં, એટલે નવા એવા શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ થાય નહીં. અહીં તો ક્ષાયિક ભાવથી પણ આત્માને અગોચર કહ્યો, એટલે એ પર્યાય છે, માટે એનો આશ્રય થઈ શકતો નથી, એટલે એનાથી અગોચર છે એમ કહ્યું. તો એનો અર્થ એમ ન સમજવો કે એની અંદર એ આત્મા અનુભવમાં નથી આવતો, એવો અર્થ ન સમજવો. છતાંય વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે અહીં તો ક્ષાયિક ભાવથી પણ આત્માને અગોચર કહ્યો, તો શું કેવળ જ્ઞાનથી પણ આત્મા અગોચર છે? એને પ્રશ્ન થાય, કેમ કે કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, ક્ષાયિક સમ્યક્ત્વ છે, એ બધા ક્ષાયિક ભાવ છે. પ્રશ્ન એવો થાય કે શું કેવળ જ્ઞાનથી પણ આત્મા અગોચર છે? એમ નથી, એમ કહેવાનો આશય નથી, પરંતુ રૂપ સ્વભાવનો જ મહિમા બતાવવા માટે એમ કહ્યું કે એવા ધ્રુવ સ્વભાવ પરમ પરિણામિક ભાવના આશ્રય એવા નિર્મળ પરિણામ થાય છે કે જેમાં એને આત્મા અનુભવમાં આવે છે. એટલે આશ્રય કોનો કર્યો? ધ્રુવનો આશ્રય કર્યો, પરમ પરિણામિક ભાવનો આશ્રય કર્યો, એટલે પરમ પરિણામિક ભાવનો આશ્રય કર્યો. બીજી રીતે કહીએ તો પંચમ ભાવનો આશ્રય કર્યો, તો પછી પેલા ચાર ભાવનો આશ્રય નથી કર્યો. એ ચાર ભાવના આશ્રય ઔદૈહિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ચારેય ભાવ જે છે ક્ષણિક છે, તો એના આશ્રય આત્મા અનુભવમાં આવતો નથી. પણ એમાંના જે ત્રણ ભાવ છે, ઉપશમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ, એમાં એ ભાવમાં એટલે એવી દશામાં, એ પર્યાયમાં આત્મા અનુભવમાં આવે છે. એટલે જેમ છે તેમ બરાબર સમજવું, શબ્દો કઈ રીતે મૂક્યા છે, કઈ અપેક્ષા છે, એને બરાબર જાણવી જોઈએ. ગુરુદેવ કહે છે કે ધ્રુવ સ્વભાવ છે એના જ આશ્રયે આત્મા ગોચર થાય છે. ક્ષાયિક ભાવના આશ્રયે વિકલ્પ ઉઠે છે, તે વિકલ્પથી આત્મા અગોચર છે. ક્ષાયિક ભાવના આશ્રયે પણ વિકલ્પ ઉઠે. કોઈને નવાઈ લાગે કે ક્ષાયિક ભાવના આશ્રય વિકલ્પ ઉઠે? જો ક્ષાયિક ભાવના આશ્રય વિકલ્પ ઉઠતો હોય તો પછી ક્ષયોક્ષમ ઔક્ષમિક ભાવના આશ્રય તો વિકલ્પ ઉઠે તો સમજી શકાય એવું છે. ક્ષાયિક ભાવના આશ્રય, ક્ષાયિક ભાવ તો કેવળ જ્ઞાન છે, વાત બરાબર છે. કેવળ જ્ઞાન છે, પર્યાય છે ને, એ પર્યાયનો આશ્રય નથી થતો. એ પર્યાયનું લક્ષ કરવા જાય છે તો ત્યાં તો એને વિકલ્પ થાય છે, કેમ કે પોતાને કેવળ જ્ઞાન થયું નથી, અને જેને કેવળ જ્ઞાન થયું છે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એટલે પોતાને તો કેવળ જ્ઞાન નથી, એટલે માત્ર એ તો કેવળ જ્ઞાનનો વિકલ્પ જ કરે છે, આશ્રય તો થઈ શકતો જ નથી. બહુ તર્ક દ્વારા સમજવા જઈએ ને તો એ સમજાય એવું છે. કેવળ જ્ઞાન કોને? પ્રભુને કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાનની પર્યાય પ્રભુને પ્રગટ થઈ, તો એ ભાવે એ આત્મા થયો, પ્રભુનો આત્મા થયો. હવે એ કેવળ જ્ઞાન સંબંધી આપણે જે કાંઈ વિકલ્પ કરીએ એ વિકલ્પ દ્વારા આત્માનો અનુભવ થોડો થશે.
પ્રભુના કેવળ જ્ઞાનનો વિચાર કરવાથી આપણને આત્મા અનુભવમાં નહીં આવે. પ્રભુના સ્વરૂપનો વિચાર કરવાથી આપણને આત્મા અનુભવમાં ન આવે. પ્રભુનું મહાત્મા આવે, પ્રભુનું સામર્થ્ય જે છે જે એમણે પ્રગટ કર્યું એ બધું ખ્યાલમાં આવે. જેથી કરીને ન તો પ્રભુનો આત્મા આપણને અનુભવમાં આવે કે ન તો આપણો પોતાનો આત્મા અનુભવમાં આવે. એ બધો શુભભાવ છે, એ અહોભાવ છે. પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ છે. સાધક જીવને એવો અહોભાવ આવે એટલે એવો જે ક્ષાયિક ભાવ, કેવળ જ્ઞાનનો ક્ષાયિક ભાવ છે, તો એને માટે અહીંયા એમ કહ્યું કે એનું લક્ષ કરવા જશે તો એને વિકલ્પ થશે. ક્ષાયિક ભાવના આશ્રય વિકલ્પ ઉઠે છે. તે વિકલ્પથી આત્મા અગોચર છે. તે અપેક્ષાએ ક્ષાયિક ભાવથી પણ અગોચર કર્યો છે. એટલે એમાં આ રીતે સમજવાનું છે. પણ એ ભાવમાં જયારે છે જીવ, ત્યારે તો એને તો આત્મા જ અનુભવાય છે. ક્ષાયિક ભાવમાં જે જીવ રહ્યો છે એવી એમની જે પર્યાય છે, તો એ પર્યાયમાં એ જીવને તો પોતાનો આત્મા અનુભવમાં આવે છે. ઉપસમ ભાવ થયો છે, ઉપસમ ભાવ, ઔપસમિક ભાવ જે થયો છે, તો એમાં પણ એને આત્માનો અનુભવ થાય છે. પણ એમાં આશ્રય કોનો કર્યો? ઉપસમ ભાવ પ્રગટ થયો કે ક્ષયોપસમ ભાવ થયો કે ક્ષાયિક ભાવ થયો, તો એમાં આશ્રય કોનો કર્યો? એમાં એને આશ્રય તો પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો કર્યો છે, નહીં કે પર્યાયનો આશ્રય કર્યો છે. પર્યાયનો આશ્રય નથી પ્રગટ થતો એટલે અહીંયા એનાથી અગોચર છે એમ સ્પષ્ટ કર્યું છે. એટલે એ ભાવ જે છે એ તો મોક્ષ માર્ગ જ છે. અને એમાં ક્ષાયિક ભાવની વાત કરીએ ને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એની વાત કરીએ તો પૂર્ણ દશા છે. ક્ષાયિક સમ્યક્ત્વ જે છે એ હજી પૂર્ણ દશા નથી. જ્યાં સુધી એને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ તો હોય, એ પણ ક્ષાયિક ભાવ જ છે. પણ કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો કેવળ જ્ઞાન, કેવળ દર્શનની જે પર્યાય થઈ છે એ તો પૂર્ણ દશા છે. એટલે તે અપેક્ષાએ ક્ષાયિક ભાવથી પણ આત્માને અગોચર થયો છે. આવા આશય છે, આ પ્રકારનો આશય છે, તો એ આશયને એવી રીતે સમજવું જોઈએ. અને એમાં શું આશય છે કે પર્યાયનું લક્ષ છોડાવવું છે. માટે તું પર્યાય બુદ્ધિ છોડીને ધ્રુવ દ્રવ્ય સામે જો, ધ્રુવ દ્રવ્યનું લક્ષ કર, એમ આચાર્યદેવ કહે છે. ગુરુદેવ કહે છે કે જો આશયને નહીં સમજે અને પછી વાદ વિવાદમાં ઉતરશે તો એને મુશ્કેલી થશે. મોટાભાગે શાસ્ત્રના અર્થ પોતે મતિ કલ્પનાએ કરે છે ને, એટલે જ બધા એને પ્રશ્નો થાય છે અને પોતાની ખોટી ઊંધી માન્યતાને કારણે આ વાદ વિવાદમાં પડે છે. બાકી સનાતન જૈન દર્શનનું સ્વરૂપ એવું છે કે એમાં કાંઈ વાદ વિવાદ કરવા જેવું છે જ નહીં. તેના વાદ વિવાદ? પ્રભુએ જેમ કહ્યું છે એમ બરાબર યથાર્થ સમજ્યા પછી કોઈ વાદ વિવાદને પ્રશ્ન જ રહેતો નથી, વાદ વિવાદને સ્થાન જ નથી. વાદ વિવાદ તો અણસમજના વાદ વિવાદ છે. અમારા શાસ્ત્રમાં આમ કહ્યું ને, તમારા શાસ્ત્રમાં આમ કહ્યું ને. અરે પ્રભુ, દિનેશ્વર ભગવાનની વાણી જે છે એ જુદી જુદી હશે. શું દિગંબરમાં જુદી ને શ્વેતાંબરમાં જુદી, સામેપાસીમાં જુદી જુદી હોય? સમજવામાં ફેર થઈ છે. તમે એનું નિરૂપણ પછીથી જે કર્યું એમાં તમારો કંઈક દોષ છે. બાકી પ્રભુની વાણીમાં જે વાત આવી હોય તો સનાતન સત્ય હોય. એટલે કઈ અપેક્ષાથી શું કહેવામાં આવ્યું છે એને સમજે નહીં તો અહીંયા પણ એ વિરોધ કરીને બેસી જાય કે આ શું વાત કરી છે. આ જે ક્ષાયિક ભાવથી પણ કે આત્મા અગોચર છે આવી વાત તો આ તો શાસ્ત્ર બરાબર નથી એમ કહીને બેસી જાય. એનો અર્થ બરાબર ન સમજે તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની તો એમ જ સમજે. એટલે અર્થ કરતા પહેલા બહુ વિચાર કરવો જોઈએ. અને આપણને એમાં એમ લાગતું હોય, આશંકા થતી હોય તો આપણી મતિ કલ્પનાએ અર્થ ન કરતા જ્ઞાની પુરુષ પાસે જઈ અને એના અર્થને સમજવા જોઈએ. એટલે વાદ વિવાદનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય. ગુરુદેવે એ વાત અહીંયા કહી છે. કેમ કે ગુરુદેવના વખતની અંદર પણ આ બધું થતું હતું. ગુરુદેવ જયારે આ શાસ્ત્રોના સ્વાધ્યાય કરાવતા હતા, આવા પરમાગમના સ્વાધ્યાય કરાવતા હતા અને જે અર્થ કરતા હતા, ત્યારે દિગંબર સાહિત્ય છે ને, આ તો બધું દિગંબર ગ્રંથ છે ને, મૂળ ગ્રંથો છે. એ મૂળ ગ્રંથોના અભ્યાસ કરવા વાળા બીજા
પંડિતો વગેરે હતા, પણ એમણે આવી સૂક્ષ્મતાથી કાંઈ અભ્યાસ કર્યો નહોતો, એમનો એવો ઉઘાડ પણ ન હતો. એટલે કોઈક પ્રકારે ગમે તે અર્થ કરતા હતા અને પછી એમ કે આ સુંગળમાં જે ગુરુદેવ અર્થ કરે છે એમ નહીં, અર્થ આમ થાય. એટલે અનેક રીતે એવી માન્યતાઓ ચાલતી અને એ પછી એના લખાણો થતા ને બધું થતું. એટલે એના અનુસંધાનમાં ગુરુદેવ અહીંયા એ વાત કરી છે કે ભાઈ શબ્દોને પકડીને તકરાર કરવા બેસે તો કાંઈ શબ્દોથી કે વાદ વિવાદથી પાર પડે એવું નથી. તારે ધર્મ કરવો છે ને તું શું લઈને બેઠો, તું સમજવા બેઠો છે કે વાદ વિવાદ કરવા બેઠો. એટલે એ સંદર્ભમાં ગુરુદેવે એમ કહ્યું છે કે વાદ વિવાદથી આ કઈ સમજાય એવું નથી. બધાને વાદ વિવાદ કરવા હતા. કેમ કે અમે ચર્ચા કરવા માંગીએ છીએ તમારી સાથે, સંપ્રદાયની દ્રષ્ટિથી પણ કોઈક સાધુએ એ પણ વાત મૂકી હતી. ગુરુદેવે કહ્યું કે અમારે કોઈ ચર્ચા વાદ વિવાદ કરવા જ નથી અને જે દિનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એવું આ શાસ્ત્રોમાં આવ્યું છે એ જ અમને માન્ય છે. એટલે ક્યારેક ગુરુદેવ કોઈ વાદ વિવાદમાં ચર્ચામાં ઉતરતા છે કે ભાઈ કાંઈ શબ્દોથી કે વાદ વિવાદથી પાર પડે તેવું નથી. આ ચીજ તો અંતરની દ્રષ્ટિની છે. ક્ષાયિક ભાવ પણ જે આખો સ્વભાવ છે તેના જ આશ્રય કામ કરે છે એટલે પ્રગટ થાય છે. ક્ષાયિક ભાવ એ કોના આશ્રય પ્રગટ થાય છે? એ આખો સ્વભાવ એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપ એટલે કે પરમ પારિણામિક ભાવ એના આશ્રય એ કામ કરે છે, પ્રગટ થાય છે. એટલે એવી પર્યાયો થયા જ કરે છે. માટે તે ધ્રુવ સ્વભાવ જ આશ્રય કરવા જેવો છે. અહીંયા તો આ અપેક્ષાથી ધ્રુવ સ્વભાવનું મહત્વ સમજાવ્યું છે કે ભાઈ દ્રષ્ટિનો વિષય જેને હું આશ્રય કરતા તને એવા નિર્મળ પરિણામ થાય, એવી નિર્મળ પર્યાય તારી થાય એ માટે તો તારે ધ્રુવ સ્વભાવનો જ આશ્રય કરવો જોઈએ. અને ધ્રુવ સ્વભાવ કેવો છે એને સમજીને એનું મહાત્મ્ય લાવવું જોઈએ અને પછી એનો આશ્રય થાય છે. તો અહીંયા મહાત્મ્ય લાવવા માટે આ વાત કરી છે કે માટે હે ભાઈ તું દ્રવ્ય સ્વભાવનું મહાત્મ્ય કરીને અંતરમાં વળ. બહુ સરસ પ્રયોજનભૂત વાત ગુરુદેવે સમજાવી અને સાથે સાથે એ પણ કહ્યું કે પંડિતાઈ કરવાનું છોડીને અંતરની દ્રષ્ટિ કરવી. વાદ વિવાદ અને પંડિતાઈથી કાંઈ સાર વળે એમ નથી. આગળ અહીંયા 629 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે તે પંચમ ભાવ પરંપરાનિક ભાવની વાત છે ને, તે પંચમ ભાવ ઉદય ઉદીરના ક્ષયોક્ષમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ ઉદય ઉદીરના ક્ષયોક્ષમ એ બધાને તો ગુરુદેવે અહીંયા વિકાર કયા. કઈ અપેક્ષાએ વિકાર કયા કે એ આત્માની અંદર નથી, આત્માનું એ સ્વરૂપ નથી. પહેલા ઉદય ભાવ એટલે ઉદયિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ એ ચાર ભાવની વાત કરી હતી. અને હવે અહીં આ ઉદય ઉદીર્ણા વગેરેની વાત કરે છે. તો એ કર્મની અપેક્ષાએ વાત છે કે જે આત્માની અંદર છે જ નહીં. આત્મા કર્મનો ઉદય લાવે કે તેની ઉદીર્ણા કરે તેમજ કર્મનો ક્ષયોક્ષમ કરે કે કર્મનો ક્ષય કરે એવું ત્રિકાળી સ્વરૂપમાં નથી. છતાંય વ્યવહારથી આપણે કહીએ કે મુનિઓ પોતે પોતાના ધ્યાનમાં ચિંતા કરે છે અને એમ કરી અને એ ઉદીર્ણા કરે છે. ઉદીર્ણા કરવી એટલે જે કર્મો ઉદયમાં નથી આવ્યા એને પણ ફેરવી નાખવા, એની નિદ્રા કરવી. આવું મુનિઓ કરી શકે છે, કરે છે એમ આપણે કહીએ છીએ. તો એમાં બતાવવું શું છે કે મુનિનું તપ કેવું તપ છે? પોતાના સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા લીનતા રૂપ એમનું તપ છે ને એ વખતે એમનો ઉપયોગ ત્યાંથી ખસતો જ નથી. ઉપયોગ સ્થિર થાય છે ત્યાં. જેટલો સમય માટે એ સ્થિર થાય છે તો એ સમય દરમિયાન કેટલાય કર્મોની નિજરા થઈ જાય છે. એ ઉદીર્ણા તો એવા એ કર્મના ઉદય, કર્મની ઉદીર્ણા, કર્મનો ક્ષય કે કર્મનો ક્ષયોક્ષમ એ જીવના શુદ્ધ ભાવને કારણે થાય છે. પણ છતાંય વ્યવહારથી એમ કહેવામાં આવે, મુનિ દશાની વાત કરતા હોઈએ અને એમના
એવા પુરુષાર્થની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવાય કે મુનિઓ તો આવી ઉદીર્ણા કરે છે. ખરેખર મુનિનો આત્મા એ ચેતન ભગવાન આત્મા છે અને પેલા તો કર્મ છે. તો કર્મની ઉદીર્ણા કે એનો ક્ષય કે કાંઈ જીવ કરી શકતો જ નથી એમ અહીંયા તો સમજાવવું છે. કર્મના ઉદય પણ એ લાવી શકતો નથી, કાંઈ કરી શકતો નથી. કર્મમાં રહ્યા અને એનું જે થવું હોય તે તેના કારણે થાય છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે જ્યારે આ જીવને એવો ઉત્કૃષ્ટ ભાવ આવ્યો છે તો સામે એવા ક્ષય થાય છે, ક્ષયોક્ષમ થાય છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે આત્મા કર્મનો ઉદય લાવી શકે કે કર્મની ઉદીર્ણા કરી શકે કે આત્મા કર્મનો ક્ષય કે ક્ષયોક્ષમ કરી શકે એ વાત નથી. એ નિશ્ચયથી એવી વાત નથી. કેમ કે એ એનાથી જુદી ચીજ છે. એ આત્મામાં નથી, એવું ત્રિકાળી સ્વરૂપમાં નથી. ઉદય ઉદીર્ણા વગેરે 10 પ્રકારના કર્ણો છે. આ કર્ણ કહેવાય અને કર્ણ કહેવાય. ઉદીર્ણા કરવી આ બધા સંકલ્પ તો એ કર્ણ કહેવામાં આવે છે. તો એ કર્ણ એ આત્મામાં તો નથી. એ કર્ણ જે છે તે આત્મામાં નથી. એ તો નિમિત્ત રૂપ છે. નિમિત્ત રૂપ એટલે કઈ રીતે નિમિત્ત રૂપ છે? અહીંયા કે નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે કે આત્માની પર્યાય એવી નિર્મળ થઈ છે તો એ થાય છે. એટલે કે છે અહીંયા કે ઉદય ઉદીર્ણા વગેરે 10 પ્રકારના કર્ણો છે. તેમાં એવા કર્ણ જે છે એ સાધન થયું તો એમાં નિમિત્ત રૂપ શું છે? આત્માની પર્યાય. આત્માની પર્યાય જે થઈ, નિર્મળ પર્યાય થઈ, એની એવી યોગ્યતા છે કે એ પેલા 10 પ્રકારના કર્ણ જે છે એમાં નિમિત્ત થાય. એટલે કે છે કે આ ઉદય ઉદીર્ણા વગેરે 10 પ્રકારના કર્ણો છે તેમાં નિમિત્ત રૂપ આત્માની પર્યાયમાં તેવી યોગ્યતા છે. પણ ધ્રુવ સ્વભાવ એક રૂપ છે. ધ્રુવ સ્વભાવના આશ્રય એને એવા નિર્મળ પરિણામ થયા છે. એ બધું જે થયું તે આત્મામાં થયું, જીવને વિશે થયું. અને સામે એ કર્મનો ક્ષય થયો કે ઉપશમ થયો કે ક્ષયોક્ષમ ઉદીર્ણા કે જે કંઈ થયું એ બધું જે થયું તે કર્મમાં થયું. એ કર્મની સ્થિતિમાં થયું, કર્મની દશામાં થયું, એ કર્મની પર્યાયમાં થયું. એટલે આનું નિમિત્ત પામીને ત્યાં એ થાય છે એમ કહેવામાં આવે છે. પણ બંને જુદા છે. એટલે આત્મા કઈ એની ઉદીર્ણા કરે છે કર્મની એમ નથી, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે. કેમ કે આત્માના એવા શુદ્ધ ભાવને કારણે પોતાના ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતા થતાં એવી એ આત્માની જે પર્યાય થાય છે તો એને કારણે એની યોગ્યતા એવી છે કે પેલાને એ નિમિત્ત થાય. બસ આટલી વાત છે. ધ્રુવ સ્વભાવ એક રૂપ છે. તેમાં એટલે કે એવા ધ્રુવ સ્વભાવમાં ઉદય ઉદીર્ણા વગેરે કર્મોના પરિણામ નથી. એ ઉદીર્ણા થઈ કે કર્મની કે ઉદય થયો કર્મનો કે એ બધું જે પરિણામો જે થયા એ કર્મના પરિણામો એ આત્મામાં નથી થતા. એ પરિણામો જેને કર્મ કયા, અપેક્ષાએ સાધન કયા, તો એ પરિણામ ક્યાં થયા? એ પરિણામ બહાર થયા. કેટલું બધું સૂક્ષ્મ ગુરુદેવે સમજાવ્યું છે અહીંયા કે એ પરિણામ આત્મામાં નથી થતા. એ ઉદય ઉદીર્ણા વગેરે કર્ણોના પરિણામ નથી. તેમાં આત્મામાં તે ઉદય ઉદીર્ણા વગેરે કર્ણોના પરિણામ નથી. તે તો વિકાર વિનાનો, એટલે એ આત્મા તો વિકાર વિનાનો શુદ્ધ છે, એમાં એ છે જ નહીં. તેથી આ એક પરિણામ ભાવ સ્વરૂપ સ્વભાવને જ પરમપણું છે. પરમપણું, પવિત્રપણું એ કોને છે? એક પરિણામિક ભાવ જે છે એને જ છે. બાકી બીજા અન્ય ભાવ ગમે તે ભાવ હોય એ બધા જે છે એને એવું પરમપણું, પરમ પરિણામિક ભાવ જે કયો, જેને સમયસારમાં નાયક ભાવ કયો, અહીંયા નિયમસારમાં એને પરમ પરિણામિક ભાવ કયો, એ શુદ્ધ ભાવ છે. એ ભાવ કહેવાય પણ એ ખરેખર ભાવ નથી, એ દ્રવ્ય છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ ધ્રુવ સ્વભાવનું કારણ છે.
એવો એ પરમ પરિણામિક ભાવ છે, તેને જ પરમપણું છે, બાકી અન્ય ભાવને પરમપણું. સિદ્ધ પર્યાયને પણ પરમપણું નથી. શું શાંતિથી સાંભળવાનું. શું કહ્યું? સિદ્ધ પર્યાયને પણ પરમપણું નથી. ઉચકાઈ જવાની જરૂર નથી. સિદ્ધની પર્યાય કહી. પર્યાય છે એ અપેક્ષા એક ક્ષણિક છે, એક સમયની. દરેક સમયે એવી ને એવી પર્યાય થાય તે વાત બરાબર છે. પર્યાય છે ને એટલે કે છે કે સિદ્ધ પર્યાયને પણ પરમપણું નથી. એવી જે પર્યાય જેના આશ્રય થઈ છે એવો એ પરમ પરિણામિક ભાવ સ્વભાવ એને એકને જ પરમપણું છે. અને એવા પોતાના પરમ પરિણામિક સ્વભાવ ભાવને પરમપણું છે અને તેનો મહિમા અને આશ્રય કરતા નિર્મળ પર્યાય પ્રગટે છે. તે સિવાય પર્યાયના આશ્રય નિર્મળ પર્યાય પ્રગટતી નથી. તેથી ઉદય વગેરે ચાર ભાવો એને પરમપણું નથી, એટલે એને અપરમ થયા. એટલે કે તેની અધિકારી નથી, ઉત્કૃષ્ટતા નથી. ઉત્કૃષ્ટતા કોની બતાવી? કે એવા જે ભાવ જે થાય, નિર્મળ પરિણામ થાય, એ થવાના કારણરૂપ પરમ પરિણામિક ભાવ છે એની ઉત્કૃષ્ટતા બતાવી, એની અધિકારી બતાવી, એનું મહાત્મ્ય બતાવ્યું કે જે સિદ્ધ પર્યાયનું પણ કારણ છે. સિદ્ધ પર્યાયનું પણ જે કારણ છે એવો પરમ પરિણામિક ભાવ, એની ઉત્કૃષ્ટતા છે. ઉત્કૃષ્ટતા અને અધિકારી તો ધ્રુવ પરિણામિક સ્વભાવની જ છે, તે જ પરમ ભાવ છે. ઘણું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. આવા પરમ ભાવના આશ્રયથી જ સમસ્ત કર્મરૂપી વૃક્ષના મૂળિયા ઉખડી જાય છે. તેથી તે પરમ સ્વભાવ જ સમસ્ત કર્મોનું આલુંછન કરી નાખનારો છે. મૂળ સૂત્રમાં એમ કહ્યું હતું કે કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વને આધીન નિજ પરિણામ, તેને આલુંછન કહે છે. પોતાના પરિણામ છે. કેવા પરિણામ છે? સ્વને આધીન સમભાવરૂપ પરિણામ છે. કોના આશ્રય થયા છે? પોતાના સ્વરૂપના આશ્રય થયા છે, ધ્રુવના આશ્રય થયા છે. એવા એ પરિણામ જે છે કે જે પરિણામ કર્મરૂપી વૃક્ષના મૂળને છેદી નાખે છે, એવા એ પરિણામ છે તે એને આલુંછન કહ્યું છે. હવે એ વાતમાં થોડો વધારે વિસ્તાર કરીને ગુરુદેવ અહીંયા કહે છે કે તેમાંથી આ જે વાત હતી, કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સંભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ, તેને આલુંછન કહે છે. મૂળ ગાથાની વાત હતી. તો એમાંથી ટીકામાં મુનિરાજ પદ્મ પ્રબંધધારી દેવે આ પરમ સ્વભાવની વાત કાઢી છે. એમાંથી આ વાતની કરી છે. એમાં એ ભાવ ભયો છે. કેમ કે જે કર્મરૂપી વૃક્ષ, અનાદિનું જે વૃક્ષ રહ્યું છે, ભલે બદલાયા કરે છે, કર્મો બદલાયા કરે છે, પણ અનાદિનો એ કર્મ સહિત જ રહ્યો છે ને. તેના એ વૃક્ષના કર્મરૂપી વૃક્ષના મૂળિયા કેટલા ઊંડા. બીજી રીતે વિચાર કરી તો અનંત કાળથી આ કર્મો ચાલ્યા આવે છે, એના એ વૃક્ષના મૂળિયા કેટલા ઊંડા. આ જીવ અનાદિનો છે અને હજી સુધી એ કર્મ સહિત દશામાં છે, તો એ વૃક્ષ કર્મરૂપી વૃક્ષનો વિચાર કરીએ તો એના મૂળિયા કેટલા ઊંડા. તો એવા મૂળિયાને છેદી નાખ્યા વિના તો એ વૃક્ષનો નાશ થવાનો નથી. એટલે મૂળિયાને છેદવાની વાત કરી. તો એવા મૂળિયાને, એટલા ઊંડા મૂળિયાને, કેટલા મૂળિયા અનાદિનું ચાલે આવે છે એવા કર્મો, તો એને છેદવામાં જે સમર્થ જે છે એવો આ જે ભાવ, એ સમભાવ રૂપ સ્વને આધીન થતો ભાવ, પોતાના સ્વરૂપને આધીન થતો ભાવ છે, એને આલુંછન કર્યું છે. તો એ એવો ભાવ પ્રગટવામાં જેનો આશ્રય કરવામાં આવે છે એ કેવું હશે એ દર્શાવવા માટે પરમ પરિણામિક ભાવની અહીંયા વાત કરી. જેના આશ્રય એ ભાવ પ્રગટ થયો એ કારણ પરમાત્મા કેવો છે, એવો મુનિને અંદરમાં ભાવ જાગ્યો કે આ
જેના આશ્રય આવો ભાવ થાય કે આ કર્મરૂપી વૃક્ષના મૂળ છેદાઈ જાય તો એ એવું કારણ પરમાત્મા કેવું, એટલે એમણે એમાંથી આ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે તેનાથી ટીકામાં આ પરમ સ્વભાવની વાત કરી છે. જોકે કર્મ વૃક્ષનું મૂળિયું ઉખેડવું તે તો પર્યાય છે, પણ તે પર્યાય ધ્રુવ પરમ સ્વભાવના આશ્રયે જ પ્રગટે છે. બીજી કોઈ રીતે એ પર્યાય થતી નથી. કર્મ રહિત દશા બીજી કોઈ રીતે થતી નથી. ભલે આપણે કહીએ કે કર્મમાં રહ્યા તે છતાં પણ એ જયારે કર્મનો નાશ થાય છે તો જીવને એના અંતરમાં જે ભાવ થાય છે, જે શુદ્ધિની વૃદ્ધિનો ભાવ થાય છે, એ એમાં નિમિત્ત કારણ થાય છે. એટલે ખરેખરી શુદ્ધિની વૃદ્ધિ અને પોતાની પૂર્ણ દશાને એ પોતે પ્રગટ કરે છે ત્યારે એ કર્મરૂપી મૂળનો નાશ થાય છે. એ છે અહીંયા કે જો કે કર્મ વૃક્ષનું મૂળિયું ઉખેડવું તે તો પર્યાય છે, પણ એવી પર્યાય થાય કઈ રીતે? પણ તે પર્યાય ધ્રુવ પરમ સ્વભાવના આશ્રય જ પ્રગટે છે. માટે તે ધ્રુવ પરમ સ્વભાવને જ કર્મરૂપી વૃક્ષનું મૂળ ઉખેડવામાં સમર્થ થયો છે. તે પરમ ભાવમાં તો કર્મનો ત્રિકાળ અભાવ જ છે. પરમ ભાવ છે એની અંદર તો કોઈ કર્મ છે જ નહીં. હવે ટીકાની આગળની વાત લે છે કે સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમ ભાવ ત્રિકાળ નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે કુદૃષ્ટિને સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જ છે. શું કહે છે કે સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમ ભાવ એ સદા નિશ્ચયથી વિદ્યમાન છે, અને એવો એ ભાવ નિશ્ચયથી દરેકને વિદ્યમાન હોવા છતાં મિથ્યા દ્રષ્ટિને એ અવિદ્યમાન છે. કેમ એને અવિદ્યમાન છે? કે ત્રિકાળ નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધા જે થવી જોઈએ એનાથી વિપરીત ઊંધી પ્રતિપક્ષ એવી એની તીવ્ર મિથ્યા શ્રદ્ધા, એને કારણે એના મિથ્યા શ્રદ્ધાને કારણે મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે એને એ અવિદ્યમાન છે. શું અવિદ્યમાન છે? એ પરમ પારિણામિક ભાવ નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં એને અવિદ્યમાન છે. અપેક્ષાથી વાત કરી છે, કેમ કે એને પ્રગટ જ નથી કર્યો, એનું લક્ષ્ય નથી કર્યું, તો એને ક્યાં છે? કારણ કે મિથ્યા દ્રષ્ટિને તે પરમ ભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી. પોતાના એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની એને શ્રદ્ધા નથી. એનો એને વિચાર નથી કર્યો કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, અને પોતાના જે નિર્મળ પરિણામ થાય, પોતાની જે દશા થાય, પોતાની મોક્ષ માર્ગની જે નિર્મળ પર્યાયો થાય, અને એમ કરતા છેવટે પૂર્ણ દશા થાય, એ બધું પોતામાંથી જ પ્રગટ થાય છે. એ ક્યાંયથી બહારથી આવતું નથી. ને પોતે એવો સક્ષમ છે, પોતે એવો સમર્થ છે. આવો પોતાના કારણ પરમાત્માનો, પોતાના પંચમ ભાવનો, પરમ ભાવનો એને વિશ્વાસય નથી કર્યો, એનું લક્ષ્ય નથી કર્યું, એના સંબંધીનો કોઈ વિચાર નથી કર્યો. આમ ને આમ જીવન પૂરું કરી નાખ્યું. જય ભગવાન કરીને દોડતો જઈ અને પૂજા કરીને પાછો આવે. પૂજાને સમજતો નથી. એને પૂજા ક્યાંથી થાય? જે ભગવાનના સ્વરૂપને સમજ્યો નથી એને વળી પૂજા ક્યાંથી થવાની હતી? એને ક્યાંથી પ્રભુ પ્રત્યે એવો અહોભાવ આવે? એ તો ભીખ માગવા જાય છે, ભગવાન મને આમ આપજો ને તેમ આપજો. એને પોતાના પરમ ભાવનું મહાત્મ્ય આવ્યું જ નથી, એટલે એને એ અપેક્ષાએ એમ કહ્યું કે એને એ અવિદ્યમાન છે. આપણે પેલું ઘરમાં ઘટાયેલા સોનાની વાત કરી હતી કે દાટેલું સોનું છે એનું લક્ષ્ય નથી કર્યું ત્યાં સુધી એ ધનવાન ક્યાંથી કહેવાય? ભલે ને ગમે તેટલું અબજો રૂપિયાનું સોનું એના ઘરમાં જ પડ્યું હોય દટાયેલું, પણ એનું એને લક્ષ્ય જ નથી થયું, એની ખબર જ નથી, તો એ ધનવાન કહેવાતો જ નથી. એ રીતે અહીંયા જેને એવા પોતાના પરમ પારિણામિક ભાવ
મહાત્મા આવ્યું જ નથી, એની દ્રષ્ટિ કરી નથી અને મિથ્યા ભાવે જ જે ભવના ભ્રમણ કરી રહ્યો છે એને તો એ અવિદ્યમાન સમાન જ છે. આવું જે કારણ પરમાત્મા છે તેના સ્વરૂપની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, એ સાચી શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. એવું કારણ પરમાત્માનું જેવું છે તેવું સ્વરૂપ જાણી અને એનો અનુભવ કરવો ને એવું શ્રદ્ધાન થવું તે સમ્યક દર્શન છે. અને મિથ્યાત્વ તો તેનાથી પ્રતિપક્ષ છે, એનાથી વિરુદ્ધ ભાવ છે, વિપરીત ભાવ છે. એ તો ભ્રાંતિનો ભાવ છે. પોતાના સ્વરૂપની જેને ખબર જ નથી, પોતાના સ્વરૂપના વિશે ભ્રાંતિ છે, પોતે શરીર સાથે પોતાના અસ્તિત્વને સ્વીકારે છે, એ મોટામાં મોટી ભ્રાંતિ લઈને બેઠો છે. શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ સ્વીકારવું, આ મોટામાં મોટી ભ્રાંતિ તો જીવને પડી છે. એ મિથ્યાત્વ છે, અગૃહિત મિથ્યાત્વ છે. પર સાથેનું એકત્વ મમત્વ એ મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વ જે છે એ સમ્યક્ત્વથી પ્રતિપક્ષ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તે કારણ પરમાત્માની પ્રતીત કરતો નથી, તેથી તેને તે અવિદ્યમાન જેવો જ છે. નિશ્ચયથી બધા જીવોને તે પરમ સ્વભાવ ત્રિકાળ વિદ્યમાન છે. નિશ્ચયથી એટલે કે શક્તિ અપેક્ષાએ એવો અંદરમાં પડ્યો છે. નિશ્ચયથી બધા જીવોને તે પરમ સ્વભાવ ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં જેને તેની પ્રતીત નથી તેને તે અવિદ્યમાન જ છે. જેમ ઘરમાં 25 લાખની મૂડી તો પડી હોય પણ બાળકને ભાન ન હોય કે મારી પાસે આટલી મૂડી છે, અહીંયા બાળકનું ઉદાહરણ લીધું છે ગુરુદેવ, તો તેને માટે તો તે મૂડી વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જ છે. એને તો અવિદ્યમાન જેવી જ છે. જ્યારે એ સમજે ત્યારે એને એ વિદ્યમાન થઈ કહેવાય. એવી રીતે જ્યારે જીવ પોતાના ઘરમાં પડેલું સોનું અંદરથી કાઢે ત્યારે એ ધનવાન થયો કહેવાય. અને એ જ રીતે જ્યારે જીવ પોતાનામાં રહેલા સામર્થ્યને શક્તિને સમજીને ધ્રુવનું લક્ષ કરીને એવા નિર્મળ પરિણામને પ્રગટ કરે ત્યારે એને પરમ પારિણામિક ભાવ વિદ્યમાન છે એમ કહેવાય. કે છે અહીંયા 630 પાના પર કે તેમ બધાય જીવોને આવો પરમ સ્વભાવ નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં જેને તેનું ભાન નથી એવા કુદ્રષ્ટિને તો તે અવિદ્યમાન જ છે. અહીં તો પરમ સ્વભાવની અસ્થિની પ્રતીત કરીને વિકારનું આલુંછન કરે તેને તેની વિદ્યમાનતા કહી. પરમ સ્વભાવના હોવાપણાની પ્રતીતિ થાય. પરમ સ્વભાવની અસ્થિની પ્રતીતિ એટલે પરમ સ્વભાવનું હોવાપણું પેલા સ્વવિકલ્પ દશામાં એને સ્વીકાર્યું હોય અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના એવા પરમ સ્વભાવ રૂપ અસ્તિત્વનો એ અનુભવ કરે, એવી પ્રતીત કરે ત્યારે એને વિકારનું આલુંછન થાય છે. એમ એ વિકારનું આલુંછન કરે છે અને તેને એવા પરમ પારિણામિક ભાવની વિદ્યમાનતા કહી છે. જેને તેની અસ્થિની પ્રતીત નથી, પોતાના એવા પરમ ભાવના અસ્તિત્વની પ્રતીતિ થઈ નથી, તો તેને તો તે અવિદ્યમાન જ કહેવું. આવો પરમ પારિણામિક ધ્રુવ સ્વભાવ વિદ્યમાન હોવા છતાં જે તેનો વિશ્વાસ મહિમા આદર કરતો નથી અને ક્ષણિક પુણ્ય પાપ વિકલ્પોનો આદર કરે છે તેને તે અવિદ્યમાન કરવો. હવે ત્રિકાળી નિશ્ચયની દ્રષ્ટિથી તો બધા જીવોને તે પરમ સ્વભાવ ભાવ એવો ને એવો ત્રિકાળ એક રૂપ છે. અંદરમાં તો એવો ને એવો છે. નિત્ય નિગોદના જીવોને પણ શુદ્ધ નિશ્ચયથી તે પરમ ભાવ અભવ્ય તો પારિણામિક એવા નામ સહિત નથી. એને પણ એ પારિણામિક ભાવ નામ સહિત જ છે. એમ નથી કહો નિગોદમાં છે તો એને એ પરમ ભાવ અભવ્યત્વ પારિણામિક એવા નામ સહિત નથી. આ ટીકાની અંદર કહ્યું ગુરુદેવ એને સમજાવે છે કે શુદ્ધ નિશ્ચયમાં બધા જીવોને આવો પરમ સ્વભાવ જ છે. નિગોદના જીવની વાત કરીને અભવ્યની પણ વાત કરે છે કે અભવ્ય પારિણામિક ભાવ
પણ વ્યવહારનો વિષય છે. વાત કરી છે અભવ્યની વાત કરી, તો એને પારિણામિક ભાવ કયો, પણ એ અભવ્ય છે. તો કે છે કે અભવ્ય પારિણામિક ભાવ પણ વ્યવહારનો વિષય છે. મોક્ષ થવાને લાયકાત નથી. મોક્ષ થવાને લાયકાત નથી. અભવ્ય કયો એટલે એ મોક્ષ એનો થતો નથી. હું તો એને નિશ્ચય સમ્યક દર્શન જ થતું નથી. એ જ્ઞાન ભાવે થઈ શકતો નથી. એટલે એનામાં એવી યોગ્યતા નથી. ગઈકાલે પણ આ સંબંધીનો પ્રશ્ન થયો હતો. તો યોગ્યતાનો વિચાર જરાક ફરીથી કરીએ તો આપણને એ સમજાઈ જાય એવું છે, સ્પષ્ટ છે કે જો જીવમાં અનંત ગુણ છે, પોતે ત્રિકાળી છે, ભગવાન આત્મા છે, શુદ્ધ છે, બધી વાત છે, તો પછી કે એને કેમ એ ન થાય એવો પ્રશ્ન ઉઠ્યો. કેમ એ જ્ઞાન ભાવે ન થાય? પણ જુઓ ને, જીવા ત્રિકાળી શુદ્ધ ગુણો અનંત કાળથી પડ્યા છે, છતાંય આપણે વિભાવ ભાવે નથી થતા. શુભ ભાવે ને અશુભ ભાવે થઈએ છીએ ને, પાપના ભાવે પણ થઈએ છીએ ને. તો એ બધું શું છે? તો એ યોગ્યતા રૂપ છે. અને એ યોગ્યતા જે છે એ યોગ્યતાને લીધે એનામાં એવી યોગ્યતા છે, વિભાવ ભાવે પરિણમવાની એવી યોગ્યતા છે. એટલે એ પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે. તો આ યોગ્યતાની વાત છે. જીવ દ્રવ્યને પણ આવી યોગ્યતા છે વિભાવ ભાવે થવાની. અને પૂતગલ પરમાણુની વાત કરીએ તો એને પણ એવી યોગ્યતા છે. પરમાણુનો જે સમૂહ છે, જે સ્કંદ છે, પરમાણુ ભેગા થયા છે, તો એ સ્કંદનું પરિણમન જે છે વિભાવ પરિણમન છે. અને એક પરમાણુનું પરિણમન છે તે શુદ્ધ પરિણમન છે. એક જ પરમાણુ લઈએ તો એનું પરિણમન શુદ્ધ પરિણમન છે. પણ એ પરમાણુ બધા ભેગા થયા છે અને જે સ્કંદ થયો છે, સ્કંદનું પરિણમન વિભાવ પરિણમન છે. એટલે એમાં પણ એવી વિભાવ ભાવરૂપ પરિણમવાની યોગ્યતા છે. અને જીવમાં પણ એવી વિભાવ ભાવે થવાની યોગ્યતા છે. પણ એ યોગ્યતા છે. તો આ યોગ્યતા તો આપણે સમજ્યા છીએ. તો હવે એ જ રીતે અહીંયા અભવ્યનો વિચાર કરીએ તો એમાં પણ એમ જ છે. એને પણ યોગ્યતા કઈ છે કે એનામાં એવી યોગ્યતા, એવી લાયકાત નથી. એની લાયકાત નથી. પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય, સમ્યક તો પ્રગટ કરે, મોક્ષ માર્ગના નિર્મળ પરિણામો થાય અને છેવટે પૂર્ણ દશા એટલે મોક્ષ થાય, એવી એને યોગ્યતા. એ સુખભાવને કારણે દેવલોકમાં જાય, 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં જાય, એ શાસ્ત્રમાં અભ્યાસ કરે, વિદ્વાન હોય, એ બધું હોય. કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એટલે એ જ્ઞાન કરવા માટે થઈને તો સતત એ જ્ઞાન કરે જ છે. પણ એ જ્ઞાન જે કરે છે એ પરલક્ષી જ્ઞાન છે. સ્વલક્ષી જ્ઞાન જે નિર્વિકલ્પ દશામાં જે થવું જોઈએ તે એને થતું નથી. ધર્મા ગુનો પડ્યા છે માટે એમ થાય જ એમ નથી. એ તો યોગ્યતાની વાત છે. એને મોક્ષ થવાને લાયક યોગ્યતા નથી. પણ અહીંયા એમ કે છે કે એ બધો વ્યવહારનો વિષય છે. ગુરુદેવ એ વાત અહીંયા તો કરી રહ્યા છે કે અભવ્ય પારિણામિક ભાવ પણ વ્યવહારનો વિષય છે. મોક્ષ થવાને લાયકાત નથી. એવી વાત પણ શુદ્ધ નિશ્ચયમાં લાગુ ન પડે. શુદ્ધ નિશ્ચયમાં તો બધાય જીવો પરમ ભાવ સ્વરૂપ જ છે. લાયકાતની વાત આવી ને, યોગ્યતાની વાત આવી ને, પર્યાયની વાત આવી ને, એ શુદ્ધ નિશ્ચયમાં લાગુ ન પડે. હવે તે પરમ સ્વભાવ અભવ્ય જીવને વ્યવહાર યોગ્ય નથી અને આસન ભવ્ય જીવોને તે સફળ થયો છે. એ વાત હવે આગળ આવે છે. એ દિવસનું પ્રવચન પૂરું થયા પછીથી બીજા દિવસે વધુ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. આપણે એ પણ લઈએ છીએ. તો મૂળ વાત એ ચાલી રહી છે કે આત્માના પરમ પારિણામિક સ્વરૂપનું વર્ણન છે અને તેની દ્રષ્ટિ કરીને તેનું અવલંબન કરવાથી નિર્મળ મોક્ષ માર્ગના ધર્મના પરિણામ થાય છે અને એમ જ એને આલોચના પણ થાય છે. તો આત્માના 5 ભાવો છે. ફરીથી ગુરુદેવ આખું સમજાવે છે. ઉદય ભાવ, ઉપસમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ, સ્થાયિક ભાવ અને પારિણામિક ભાવ. પારિણામિક ભાવ સિવાયના 4 ભાવો ક્ષણિક છે, પર્યાયરૂપ છે. અને પારિણામિક ભાવ જે છે તે બધા જીવોમાં ત્રિકાળી એક રૂપ છે. બધા જીવોને છે અને એ એક સરખો રહે છે. ધ્રુવ ભાવ છે, ક્ષણિક ભાવ નથી.
નિત્ય નિગોળનો જીવ પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો ત્રિકાળ આનંદ કંદ પારિણામિક ભાવ સ્વરૂપ છે તો નિગોળમાં, પણ એ તો પર્યાય છે. એના નિશ્ચયથી એના સ્વરૂપનો વિચાર કરીએ તો એ નિત્ય નિગોળમાં હજી છે, બહાર નીકળ્યો નથી. એવો નિત્ય નિગોળનો જીવ પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો ત્રણેય કાળ આનંદ કંદ પારિણામિક ભાવ સ્વરૂપ છે, પણ તેને તેની પ્રતીત નથી. તેથી તેને કાર્ય પ્રગટતું નથી. એને પ્રતીત નથી, એવા ભાવની પ્રતીત નથી. અને એવા ભાવની પ્રતીત વિના તો પછી એવું કાર્ય ક્યાંથી પ્રગટ થાય? નિરોધના જીવની તો વાત જવા દઈએ, પણ સંઘની પચીન્દ્રિયને પણ એની પ્રતીત નથી. કેમ કે એનું એને લક્ષ કર્યું નથી. લક્ષ કરે, એનો પુરુષાર્થ કરે, પ્રયોગ કરે અને પછી અનુભવ થાય તો પ્રતીત થાય તો એને એ પ્રગટ છે. એવા એ નિત્ય નિરોધનો જીવ છે, એને પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો ત્રિકાળ એ પારિણામિક ભાવ છે, અને એ એવા ત્રિકાળ પારિણામિક ભાવ સ્વરૂપ જ છે, પણ તેને તેની પ્રતીત નથી. એ જીવને તેની પ્રતીત નથી, તેથી તેને કાર્ય પ્રગટતું નથી. એટલે કે તે અભવ્યનો પારિણામિક ભાવ વસ્તુનિષ્ઠ છે, પણ વ્યવહાર યોગ્ય નથી. આના સાથે કોઈને એમ લાગે કે આ નિગોધના જીવની વાત કરતા કરતા અભવ્યની કેમ વાત કરી? પણ એ નિગોધનો જીવ છે, પણ એ પણ અભવ્યની જેમ જ જ્યાં સુધી એવું કાર્ય પ્રગટ કરતો નથી, એની એને પ્રતીત થતી નથી, ત્યાં સુધી એની પણ દશા એવી જ છે. અરે આપણી પણ દશા એવી જ છે. આપણે પણ જ્યાં સુધી એવા પારિણામિક ભાવનું લક્ષ્ય કરી અને સ્વાનુભૂતિ કરતા નથી, ત્યાં સુધી શું છે? જે જ્ઞાનીએ એવા સ્વરૂપનું પોતાના ધ્રુવનો મહાત્મા લાવી અને અનુભવ કર્યો છે, એવી સ્વાનુભૂતિ કરી છે, એને જે પારિણામિક ભાવ જે છે તે છે. બાકી તો જે હજી એને પ્રગટ નથી કરી શક્યો, એને ક્યાંથી ખબર પડે કે ભવ્ય છે કે અભવ્ય છે? આપણે ક્યાં પ્રગટ કર્યો છે? એટલે અહીંયા ગુરુદેવે એ વાત એ રીતે અહીંયા લીધી છે કે પ્રતીત નથી તો એ કાર્ય પ્રગટ થયું જ નથી. એટલે કે તે અભવ્યનો પારિણામિક ભાવ વસ્તુનિષ્ઠ છે, પણ વ્યવહાર યોગ્ય નથી. વસ્તુનિષ્ઠ છે, વસ્તુમાં રહેલો છે, પણ એ વ્યવહાર યોગ્ય નથી. વ્યવહાર શું છે કે એ પ્રગટ થવો, અનુભવમાં આવવો. અને પેલું ઉદાહરણ જે મુનિવરે લીધું છે એને હવે ગુરુદેવ સમજાવે છે કે જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણ રાશિને પણ સુવર્ણપણું છે, સુવર્ણ રાશિ છે તો સુવર્ણપણું તો હોય, સુવર્ણના બધા ગુણો સહિત સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમ સ્વભાવપણું છે. તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહાર યોગ્ય નથી. એ વસ્તુમાં પડેલું છે, પણ વ્યવહાર યોગ્ય નથી. અર્થાત જેમ મેરુની નીચેના સુવર્ણ રાશિનું સુવર્ણપણું સુવર્ણ રાશિમાં રહેલું છે, પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યનું પરમ સ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે, પણ તે કામમાં આવતું નથી. કારણ કે અભવ્ય જીવો પરમ સ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે. એમને એ યોગ્યતા નથી. મેરુ નીચે સોનું તો છે, પણ તે દાગીના ઘડવાના કામમાં ના આવે. તેમ અભવ્ય જીવને પણ વસ્તુ શક્તિમાં તો પરમ પારિણામિક ભાવ રહેલો છે, પણ તે વ્યવહાર યોગ્ય નથી. એટલે કે તેનો આશ્રય કરીને તે કદી શુદ્ધ પર્યાય પ્રગટ કરતો નથી. અભવ્ય જીવ પરમ સ્વભાવનો આશ્રય કરવાને યોગ્ય નથી. અભવ્ય જીવ પરમ સ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે, એટલે કે યોગ્ય નથી, એને એ યોગ્યતા નથી. આસન ભવ્ય જીવો તો શુદ્ધ પરમ સ્વભાવની દ્રષ્ટિ કરવાને લાયક છે. એટલે કે જે નિકટગામી છે તે થોડા સમયમાં પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી લેવાના છે. એવા આસન ભવ્ય જીવો તો
શુદ્ધ પરમ સ્વભાવની દ્રષ્ટિ કરવાને લાયક છે અને તેમને તો પારિણામિક ભાવના આશ્રય નિર્મળ દશા પ્રગટે છે. અવિરત સમ્યક દ્રષ્ટિ પણ હજી એને ચારિત્ર તો પ્રગટ નથી થયું, મુનિ દશા લીધી નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાનની વાત છે. અવિરત સમ્યક દ્રષ્ટિ પણ પોતાના આવા પરમાત્મ સ્વભાવને જ ધ્યેય કરે છે. તે અંતરતત્વની નિર્વિકલ્પ પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે અને તેનાથી જ જન્મ મરણનો અંત આવે છે. માટે કહ્યું કે સુદ્રષ્ટિઓને અતિ આસનભવ્ય જીવોને આ પરમ ભાવ સદા નિરંજનપણાને લીધે અર્થાત સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે સફળ થયો છે. કોને? સુદ્રષ્ટિઓને અને અતિ આસનભવ્ય જીવોને. સુદ્રષ્ટિઓ છે એમાં એ બધા આસનભવ્ય જીવો પણ આવી ગયા છે. બીજી રીતે કહીએ તો ભલે ને ચોથા ગુણસ્થાને અત્યારે હોય પણ એને એ ચોથે ગુણસ્થાને કઈ કહેવાનો છે? ચારિત્ર પ્રગટ કરવાનો જ છે. એટલે સુદ્રષ્ટિઓને કરીને ડેશ કર્યું છે. સુદ્રષ્ટિઓને ડેશ કરીને અતિ આસનભવ્ય જીવોને. બીજી રીતે કહીએ તો એ સુદ્રષ્ટિઓ આસનભવ્ય જીવો જ છે. વધારેમાં વધારે 15 ભવે એ મોક્ષે જવાના જ છે એમ કૃપાળુદેવે પણ કહ્યું છે. આ પરમ ભાવ એમને સદા નિરંજનપણાને લીધે સફળ થયો છે. આવા ચૈતન્યના ભાન વિના દ્રવ્યલિંગ અનંતવાર ધાર્યા. એટલે કે સમ્યક દર્શન વિના એને દ્રવ્યલિંગ તો લીધું, મુનિ તો થયો, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ પણ થયો, શુદ્ધ એવું ચારિત્ર પણ પાળ્યું, પણ સમ્યક દર્શન વિના. એટલે પુણ્યને લીધે થઈને સ્વર્ગમાં ગયો. પણ આત્મજ્ઞાન વિના તે બધું નિષ્ફળ ગયું, ફોક છે. અહીં તો કહે છે કે પરમ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરે તેને જ પરમ પારિણામિક ભાવ સફળ થયો છે. છેડાળામાં પણ કહ્યું છે ને, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવિક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. મુનિવ્રત લઈ અને એ ગ્રેવિક ઉપજાયો એટલે કે 9મી ગ્રેવિક સુધી એ દેવલોકમાં ગયો પુણ્યને કારણે, પણ આત્મજ્ઞાન વિના એ લેશ સુખ પામ્યો નહીં. એટલે સાચું સુખ પામ્યો નહીં. ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરતા નિર્મળ પર્યાય થઈ તે ફળ પ્રગટ્યું. ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરતા નિર્મળ પર્યાય થઈ. કોની થઈ? પોતાની થઈ. પોતાને એવા નિર્મળ પરિણામ થયા, પોતે મોક્ષ માર્ગના પરિણામ કરવા વાળો થયો, એવી પોતાની દશા થઈ. એ આનંદની દશા છે, એ શાંતિની દશા છે. તો એ એને પ્રગટ થયું. શું પ્રગટ થાય છે? સમ્યક તો થાય છે તો આનંદ થઈ જાય છે એને. એ વખતે તો અલૌકિક આનંદનું વેદન છે, પણ પછી પણ કહ્યું ને સમ્યકના 8 અંગ જે કહ્યા તો એમાં એ વાત આવી જાય છે. ભયરહિત થઈ જાય છે, એ નિઃશંક થઈ જાય છે, નિકાંક્ષી થઈ જાય છે. એ બધા 8 અંગ આપણે કહીએ છીએ ને, તો કેવી એની દશા થાય છે. એવી એ દશા એ ફળ છે. એવી દશા થવી એ ફળ છે. એટલે કે છે કે ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરતા નિર્મળ પર્યાય થઈ તે ફળ પ્રગટ્યું. તેથી તે આસનભવ્ય જીવોને એટલે કે જેમને મુક્તિ અત્યંત નજીક વર્તે છે એવા જીવોને તે નિરંજન શુદ્ધ પારિણામિક ભાવ સફળ થયો છે. સમ્યક દર્શનનું ધ્યેય ઉદય, ઉપસમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક એવા ક્ષણિક ભાવો નથી, પણ ધ્રુવ નિરંજન એવો ત્રિકાળી આત્મભાવ જ સમ્યક દર્શનનું ધ્યેય છે. પ્રથમ જેણે આવા પંચમ ભાવને દ્રષ્ટિમાં લીધો હોય તેને જ તેના આશ્રય એવા પંચમ ભાવના આશ્રય પુણ્ય પાપના ભાવોનું આલુંછન થઈ જાય છે. તે સ્વભાવનો આશ્રય કરવો તે જ વિકારને ઉખેડી નાખવામાં અસમર્થ છે. આલુંછન કરવું ને એટલે એવા પરિણામ જે રાગ દ્વેષના પરિણામ થઈ અને જે કર્મ બંધાયા હતા એ કર્મરૂપી વૃક્ષ એના મૂળનું છેદન થઈ જાય છે, એ ઉખેડી નાખવામાં આવે છે એમ કહ્યું ને આલુંછનમાં. તો આ રીતે થાય છે એમ કે છે એ વિકારને ઉખેડી નાખવામાં એ ભાવ સમર્થ છે.
આવા મુનિરાજે કહ્યું કે હું પરમ ભાવ એક રૂપ નાયક ભાવ છું. ગુરુદેવ એની વાત લે છે, કહે છે કે મારે સદા નિરંજનપણું છે. હું પરમ ભાવ એક રૂપ નાયક ભાવ છું. મારે સદા નિરંજનપણું છે. મારી ધ્રુવ શક્તિમાં કદી મલિનતા નથી. મારી ધ્રુવ શક્તિમાં કોઈ મેલ નથી, કોઈ મલિનતા નથી, કોઈ વિકાર નથી. આમ સુદ્રષ્ટિ જીવોને પોતાનો આત્મા સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાથી તેમને તે પરમભાવ સફળ થયો છે. સમ્યક દ્રષ્ટિને આવું પ્રતિભાસ્યું છે એટલે એમને એ પરમભાવ સફળ થયો છે. મિથ્યા દ્રષ્ટિને અભવ્યને તે પરમભાવ પ્રતીતમાં આવ્યો નથી. જો બંનેને અહીંયા લઈ લીધા, મિથ્યા દ્રષ્ટિને અભવ્ય બંનેને સાથે જ લીધા છે. મિથ્યા દ્રષ્ટિને અભવ્યને તે પરમભાવ પ્રતીતમાં આવ્યો નથી, તેથી તેને તે સફળ થયો નથી. તેને તો તે અવિદ્યમાન જેવો જ છે. મેરુ પર્વત નીચે સોનું છે પણ તે ઉપયોગમાં આવતું નથી, તેમ અજ્ઞાનીઓને સદાય પરમ પારિણામિક ભાવ શક્તિપણે તો રહેલો છે, પણ તેની પ્રતીત વગર તે શક્તિ શા કામની? અર્થાત તેને તેનો અનુભવ નથી, તેથી તેને તે સફળ થયો નથી. અજ્ઞાનીની દશા પણ અભવ્ય જેવી જ છે. એ અભવ્યની વાત કરે પણ એનો પોતાનો વિચાર નથી કરતો. આપણે અભવ્યની વાત કરીએ પણ આપણે કેવા છીએ? અભવ્ય જેવા જ છીએ. આપણે ક્યાં પ્રગટ કર્યું છે? અંદરમાં પડેલું જે સોનું એનો ઉપયોગ આપણે ક્યાં કર્યો છે? જેમ સોનાનો દાગીનો બનાવીને ઉપયોગમાં લેવાય સુવર્ણને, તેવી રીતે ધર્મી જીવ પોતે પોતાના પરમ સ્વભાવની પ્રતીત અને અનુભવ કરે તો એને પરમ સ્વભાવ સફળ થયો એમ કહેવાય. બાકી આ સિવાય પુણ્યભાવ કરીને તેનાથી કલ્યાણ માની લે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એને તો કાંઈ એ પરમ ભાવ સફળ થયો નથી. જેને આવા પરમ નાયક ભાવનો સ્વીકાર થયો તેને જ તે સફળ થયો. સ્વીકાર એટલે અંતરાંગમાં સ્વીકાર થવો જોઈએ. શબ્દોમાં સ્વીકાર જે છે એટલાથી વાત નહીં બને. શબ્દોમાં તો સ્વીકાર થયો, વિકલ્પ સહિત માન્યું, પણ હવે એને એવો પુરુષાર્થ પણ આદરવો પડશે ને. સમયે જે સિદ્ધાંતો જાણ્યા છે એ એને એપ્લાય કરવાના છે. દરેક સમયે જે કંઈ થાય છે એ પોતાને કર્મના ઉદયને કારણે થઈ રહ્યું છે અને એ ઉદયથી પોતે શા માટે રંજિત થાય? એ ધારે તો એ ઉદયથી પોતે જુદો રહી શકે છે. એ ઉદય સાથે ન જોડાવું હોય તો ન જોડાય, એવો એ રહી શકે છે. આ જો વાત એને પકડી લીધી હોય અને એવી જો જાગૃતિ કેળવે તો પછી બધું સહજ છે, તો સહેલું થઈ જાય. પણ માત્ર શબ્દોમાં જાણે પણ એવો પ્રયોગ જ ના કરે. જે ઉદય આવે એ બધા ઉદય સાથે જોડાયા જ કરે. સવારથી સાંજ સુધી અનેક પ્રકારના નાના મોટા ઉદયો તો એને આવ્યા જ કરે છે અને બધા ઉદય સાથે પોતે પોતાને જોડી અને વર્તે છે. એના સ્થાને એ જાગૃતિ એવી કેળવે કે આ પણ કર્મના ઉદયને કારણે, આ પણ કર્મના ઉદયને કારણે, આજે જેટલા બનાવ બન્યા એ બધા કર્મના ઉદયને કારણે હતા અને એમાં હું નકામાનો જોડાયો અને જોડાઈને મેં શું કર્યું? હું વિભાવ ભાવે થયો. તો રાત્રે એવા વિભાવ ભાવે થવા માટે એને પ્રતિક્રમણ કરવું જોઈએ. આ વિભાવ ભાવે થવું મને શોભે નહીં એમ કરીને પાછા કરવું જોઈએ. અને જે એવા પ્રતિક્રમણ કરે છે એ જ જીવ પોતે સમ્યક તો પ્રગટ કરી શકે છે. પછી તો પોતાના સ્વભાવમાં રહે છે તો એને નિશ્ચયથી પ્રત્યાખ્યાન પણ થાય છે અને નિશ્ચયથી આ પરમ આલોચના પણ થઈ જાય છે. એટલે સ્વભાવના આશ્રય, જ્ઞાયક ભાવના આશ્રયે જેનો સ્વીકાર થતા જ આવા પરિણામ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ